વિસ્તારથી જોઈએ વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારોમાં માવઠું પડ્યું છે। વરસાદના કારણે લગ્નમાં વિઘ્ન પડ્યું। ધરમપુરમાં વરસાદના કારણે લગ્ન મંડપમાં નુકસાન થયું છે। લગ્નનો મંડપ ખરાબ થતા લાખો રૂપિયાનું નુકસાન। મંડપ અને ડીજેના કિંમતી સામાનને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। તો ધરમપુરમાં વરસાદના કારણે લગ્ન મંડપમાં ભારે નુકસાન થયું છે। લગ્નનો મંડપ ખરાબ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મંડપ અને ડીજેના કિંમતી સામાનને બચાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો વરસાદ વિઘ્ન લઈને આવ્યો। કમોસમી વરસાદના કારણે એક તરફ ખેતીના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ લગ્નની સિઝનમાં પણ વિઘ્ન પડી રહ્યા છે। 28મી એપ્રિલે અમારા સમૂહ લગ્ન છે, એની તૈયારીમાં છે। મંડપ બનાવેલો છે, સ્વાભાવિક છે મંડપવાળાને થોડું નુકસાન થશે, પણ વરસાદની આગાહી એવું છે નથી, બહુ વધારે પડે એવું દેખાતું નથી। એટલે ઘણું જે લગ્ન સિઝન લગ્નવાળાને આજે 26 તારીખે કેટલાય લગ્ન છે, સ્વાભાવિક છે એ લોકોને નુકસાન થશે, એ લોકોને થોડું મુશ્કેલી થશે। કોઈ વટારા વગર વરસાદ પડી રહ્યો છે તો વધુ વરસાદ પડે એવું લાગતું તો નથી, છતાં અમે સતત જે કંઈ કાર્યવાહી કરવાની એ કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છીએ। मॉनसून के हिसाब से यहाँ पे बारिश का वातावरण हो गया और हल्का सा बारिश भी यहाँ पे चालू हो गया है और हम लोग भी यहाँ पे टेंशन में आ गए हैं कि इतना जो बारिश आएगा आज का दिन में दोपहर के बाद में यहाँ पे कार्यक्रम शुरू होने वाला है और कल पूरा दिन शादी का कार्यक्रम भी है। यहाँ पे करीब 30,000 लोगों की व्यवस्था की गई है, उनका भोजन और नाश्ते की भी व्यवस्था की गई है। लेकिन अभी ये बारिश की जो शुरुआत हुई है उससे हम लोगों को जो व्यवस्थापक हैं उन लोगों को हमारे जो आमदार हैं भरत भाई, वो भी थोड़ा टेंशन में आ गए हैं कि ये बारिश आएगी, ज़्यादा आएगी तो हम क्या करेंगे। ભર ઉનાળે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લા ખાતે યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ વરસાદે વિઘ્ન પાડ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે મંડપ ડેકોરેશન સંચાલકો છે તેઓ પોતાનો કિંમતી સામાન બચાવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે। જે રીતે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લગ્ન સંચાલકો છે તેમાં ભારે મુશ્કેલી ફેલાઈ છે, ત્યારે આપણી સાથે વલસાડના મંડપ સંચાલક જોડાયા છે। કઈ રીતની મુશ્કેલી પડી રહી છે અને કઈ રીતનો માહોલ? આવતીકાલે સમૂહ લગ્નની સાટક હોય, પરમ દિવસે લગ્નની હોય, એટલે સ્વાભાવિક છે કે લગ્નની તૈયારી પૂરજોરમાં કરવા જ પડતી હોય છે। સમગ્ર સામાન અહીંયા આવી ગયા પછી વરસાદ જે ઝાપટા પડી રહ્યા છે એટલે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અહીંયા જ નહીં, સર્વત્ર તાલુકામાં ઘણી જગ્યા પર મેરેજના ફંક્શનો છે, દરેકને વાલીઓને ખૂબ જ ચિંતા વધી રહેલી છે। ખાસ કરીને રસોડાનું આયોજન કેવી રીતે કરવું, શાકભાજી પણ અહીંયા લાવીને ઢગલાઓ મારી દેવામાં છે। તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે તાલપત્રીઓ લાવીને ઢાંકવાનો પ્રયત્ન કરેલા છે, પણ ભગવાનને પણ પ્રાર્થના કરી કે જલ્દીથી આ વરસાદ ખોલી જાય। સર્વત્ર પ્રસંગ જે અમારો છે એ સારી રીતે પટે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઇલેક્ટ્રિકના પંખા લાગી રહ્યા છે, કુલરો લાગી રહ્યા છે, સાઉન્ડ સિસ્ટમો ફિટિંગ થઈ રહી છે। હવે વાયર પણ બોરાઈ રહેલા છે અને એના ઇલેક્ટ્રિશિયન અમારે જે કંઈ એને કમ્પ્લીટ કરવાનું હોય એમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। ખાસ કરીને રસોડા માટે ઘણી મુશ્કેલી થવાની છે। જો વરસાદ આ રીતે પરતતો રહેશે તો પછી પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। જે રીતે મંડપ આયોજકો જણાવી રહ્યા છે કે જે મંડપ આયોજકોને ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે વરસાદ છે તે પડી રહ્યો છે, તેના કારણે જે મંડપનો કિંમતી સામાન છે તે પણ પડી રહ્યો છે, સાથે સાથે જે રસોડું કરવાનું હોય છે તેમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।